અત્યારે આપણો દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હાલની પરિસ્થિતિ જોઈએ ને તો આપણને દ્વાપર યુગની યાદ અપાવે છે. દ્વાપર યુગના એ મહાભારતના યુદ્ધની યાદ અપાવે છે. મહાભારતનું યુદ્ધ પણ અધર્મ સામે ધર્મનું યુદ્ધ હતું અને અત્યારનું યુદ્ધ પણ અનીતિ સામે અધર્મ સામે નીતિનું ધર્મનું યુદ્ધ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે અર્જુન ખૂબ જ વિચલિત હોય છે. તે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે માધવ, આ યુદ્ધ પછી ભલે ગમે તે જીતશે, પરંતુ અંતે તો બંને પક્ષે પોતાના સ્વજનોને તો ગુમાવવા જ પડશે. તો પછી આ જીત, આ યુદ્ધમાં જે જીતશે એની જીત તો પરાજય બરાબર જ છે ને. શું આ યુદ્ધ જ એક પર્યાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર જવાબ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, જ્યારે અધર્મ તેની સીમા વટાવી દે ને ત્યારે ધર્મના રક્ષણ માટે યુદ્ધ જ એક પર્યાય હોય છે. અને આ સમયે જે યુદ્ધ કરવામાં આવે છે ને તેને અધર્મ નહીં પરંતુ ધર્મ જ કહેવામાં આવે છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં પાંડવોનું માર્ગદર્શન કર્યું હતું ને તેવી જ રીતે આજે આપણી સરકાર, આપણા મોદીજી આપણા સૈનિકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. જેવી રીતે સંજય ધૃતરાષ્ટ્રને મહાભારતના યુદ્ધમાં જે ચાલી રહ્યું છે ને એ પરિસ્થિતિ જણાવતા હતા ને એવી જ રીતે આપણા સમયના સંજય એટલે કે આપણને સોશિયલ મીડિયા પરથી દરેક પરિસ્થિતિની જાણ મળે છે. દરેક પરિસ્થિતિ શું ચાલી રહી છે ને એ દરેક વસ્તુની આપણને માહિતી મળે છે. પરંતુ સંજય દ્વારા આપવામાં આવતું જ્ઞાન, સંજય દ્વારા જે માહિતી આપવામાં આવતી હતી ને ધૃતરાષ્ટ્રને એ એક એક શબ્દ સાચો હતો. પરંતુ આજના સંજય એટલે કે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવતી દરેક માહિતી સાચી નથી. માટે આપવામાં આવતી દરેક માહિતીને સાચી માની અને તેના આધારે એ માહિતીને શેર કરતાં પહેલાં એના સાતત્યની પુષ્ટિ કરવી ખૂબ આવશ્યક છે. અફવાઓથી બચી અને ખોટી માહિતીને શેર કરવા કરતાં સાતત્યની પુષ્ટિ કરવી ખૂબ આવશ્યક છે. આપણા સરકાર દ્વારા સુરક્ષા માટે ઘણી બધી ચેતવણીઓ આપવામાં આવે છે, ઘણા બધા સૂચનો આપવામાં આવે છે. તો આ સૂચનોનું આપણે પાલન કરીએ અને અફવાઓથી બચીએ અને ખોટી માહિતીને શેર કરતાં અટકીએ. આપણા જવાનો જે બોર્ડર ઉપર દેશનું રક્ષણ કરે છે ને, માત્ર બોર્ડર પર રહીને જ રક્ષણ નથી થતું. રક્ષણ આપણે આપણા સ્થાને રહીને પણ આપણા દેશનું રક્ષણ કરી શકીએ છીએ. કેવી રીતે? તો આપણે આપણા દેશમાં આપણે સરકાર દ્વારા જે પણ માહિતી આપવામાં આવે છે ને એ માહિતીનું પાલન કરીને આપણે દેશનું રક્ષણ કરી શકીએ છીએ. ખોટી માહિતી, ખોટી અફવાઓને શેર કરતાં બચાવીને, અટકાવીને આપણે આપણા દેશનું રક્ષણ કરી શકીએ છીએ. આપણા એરિયામાં કોઈ પણ સૈનિક, કોઈ પણ આર્મી જવાન કે આર્મીનું લશ્કર જતું હોય ને તો તેનો વિડીયો કે રીલ બનાવીને વાયરલ ન કરો. આ કરીને આપણે ક્યાંક ને ક્યાંક આપણા દુશ્મનોની મદદ કરી રહ્યા છીએ. તો આ કામ થતું અટકાવીને આપણે આપણા દેશની રક્ષા કરી શકીએ છીએ. આપણે આપણા બોર્ડરના જવાનો કે જે બહાર રહી અને આપણા દેશની રક્ષા કરે છે ને તો આપણે આપણા સ્થાને રહીને પણ અમુક બાબતોનું ધ્યાન રાખીને સરકાર દ્વારા આપવામાં આવતી ચેતવણીનું ધ્યાન રાખીને, સરકાર દ્વારા આપવામાં આવતા સૂચનોને અનુસરીને ખોટી માહિતી, ખોટી અફવાઓને શેર કરવાથી અટકાવીને આપણે આપણા દેશની રક્ષા કરી શકીએ છીએ. આજે આપણે જે પરિસ્થિતિ ચાલી રહી છે ને તેની સામે આપણે ભેગા મળી અને સામનો કરવાનો છે. પરંતુ આના માટે જરૂરી છે કે આપણે સરકાર દ્વારા આપવામાં આવતા સૂચનોનું પાલન કરીએ અને આ સમયમાં આપણે ધીરજ રાખી અને ભગવાન શ્રી કૃષ્ણની એક જ વાત યાદ રાખવાની છે કે ये समय भी बीत जाएगा. રાધે રાધે.